નવો વિડીયો આવી ગયો છે આપણી ચેનલ પર. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો. હેલો, હા તમે મનસુખભાઈ રાઠોડ બોલો છો? હાજી. છે ને, મેં તમારા યુટ્યુબ ઉપરથી તમારો શું કોઈ વિડીયો જોયો તો એમાં મેં તમારો નંબર ગોતીને મેં તમને ફોન કર્યો. આપણે કોણ બોલો? મીના બોલું છું. બીનાબેન ક્યાં ગામ? મીનાબેન વાણિયા, ક્યાં ગામથી? સાપરથી. ઓકે, બોલો બીનાબેન. છે ને, મારા સાસુ ને મારા પતિ કે મારા ઘરવાળા કે હું તને રાખવા તૈયાર નથી અને મને એમ કે તને જોતી જ નથી એમ. અને મારા સાસુ મને કે મારે તને રાખવી જ નથી ને મને મેણા ટોણા મારે છે કે છૂટું કરી નાખવું છે ને. અને મારા છોકરાને બોલાવતી જ નહીં તું એમ કે છે. તો મારે શું કરવું હવે? કેટલો સમય થયો લગ્ન થયા ને? કેટલો સમય થયો? લગ્ન થયા એના બે વર્ષ થયા અને આ ત્રીજું વર્ષ હાલે છે. હું અહીં રીસામણે જ છું મારા મમ્મી ત્યાં. રીસામણે છો ને કેટલો સમય થયો? આ 2 વર્ષ થયા. અરે, હા, સમાધાન કરે એમ નથી? સમાધાન ઈ લોકો નથી કરે એમ. ઈ કે મારે જોતી જ નથી. મારા ઘરવાળા એમ કે મારે તને જોતી જ નથી કે, અને મારે ત્યાં જ જવું છે. એમ નહીં, નથી જોતી એના કારણો શું એમ? ઈ કે મારે તને નથી જોતી એમ કે મેં કીધું કે હું, ઈ મને કઈ કેતા જ નથી, કઈ કારણ કેતા જ નથી. હા, ઈ એમ જ કે ઈ એની મમ્મી કે એટલું જ કરે છે. એની મમ્મી કે છૂટું કરી નાખ તો છૂટું કરી નાખે. હા, એની મમ્મી નું જ કયું કરે છે. છે. હવે એમના નંબર બંબર ને એવું કઈ હોય તો દેજો, પણ એમ નહીં તો તમે આ સોશિયલ મીડિયામાં ચડશે તો એવું બધું પછી આમાં તો તમારે થોડું, કેમ કે જો ઘર અકાલવું હોય હા તો સોશિયલ મીડિયામાં ને એમાં ચડાવવું જરૂરી નથી એમ. હા હા. કેમ કે જો સોશિયલ મીડિયામાં ચડે તો તમારે પછી જિંદગી જીવવામાં તો હું જેટલું એકાબીજાનું મન દુઃખ વધતું જાય પણ એ એટલું. સમજતા જ નથી તો શું કરું? કેટલા સમજાવ્યા અમે, કેસ કર્યો છે એની ઉપર. કેમ કે વિડીયો જે ચડે ને પછી કેવું હોય કે કોમામાં કેસ કહેવાય, એટલે ઈ કેસ બારો નીકળે ને બચે તો બચે. હા, આ ઈ બધું તમારે. કોમાનું, આ બધું કેમ કે કોમામાં, કે ભાઈ કોમામાં છે, જો બારી આવે બચી જાય તમારા ને વિયો જાય ફેલ. કેમ કે આ છૂટા છેડા એનું હા, નથી જોતી તો છૂટા છેડાનો પ્રયત્ન થાય, અને આ વિડીયો ચડે તો તમારું હાલ તો જિંદગીના નસીબની વાત હોય. મારે છૂટું તો કરવું જ નથી એની હારે. અમે કેસ કર્યો છે એની ઉપર. વાત સાચી છે બેન, પણ હવે એમાં એવું છે કે આ મેટર કેવી હોય કે સોશિયલ મીડિયામાં એકાબીજા બદનામ થાવ પછી તમે હારે જીવવાની જે મજા છે એ હવાદ વિયો જાય ને. તો સમજ્યા પણ તમે? તમે એમને પૂછવો જોઈએ કે મારો વાંક શું છે એમ. એ તો આપણે એમને પૂછશું, એમાં કઈ વાંધો નથી, વાત હા કઈ નથી. પણ એ વાત ઈ છે કે હાલો એને જોતી નથી હા તો શું કરવું? એટલે અમે તો અમારું કામ અમે ચોખ્ખી વાત શું કામ કરી છે કે ભાઈ આ બાબતની અંદર આ છેલ્લી પાયરીની બાબત કહેવાય. હા સમજ્યા તમે મુદ્દો? હા, પણ મારો વાંક જ નથી કઈ. તમે એને ફોન કરીને પૂછો કે મારો વાંક શું છે અને મારી હારે વાત કરાવો તમે. એમ નહીં, આપણે 2 વર્ષથી તમારે એકબીજાને ટેલિફોનિક ચર્ચા થાય છે કે નથી થતી? ના ના, એમણે મને મારો નંબર તો છે પણ ઓમ મને ફોન બોન કઈ કરતા નથી, અને ઇન્સ્ટામાં મને બ્લોક મારી દીધી છે એને. નંબર નથી કાઢ્યા, નંબર તો છે જ. પણ હા, તમે ફોન કરો તો તમને શું જવાબ આપે? ઈ ફોન જ નથી ઉપાડતા હું ફોન કરું તોય. તો કેમ કરશું બાપા? કેમ કે આ બધું એવું છે બેન કે આમાં થોડું તારું દુઃખ વાળું. તમે કઈક કોશિશ કરો જોઈ થાય તો. મારે કોશિશમાં તો આપણે હમણાં એને કેવું, પણ હવે ઈ એમ કે હાલો ભાઈ મારે જોતી નથી, અને તમારું એકાબીજાનું કેમ કે 2 વર્ષ થઈ ગયા ને હા એટલે ગંભીર કેસ થઈ ગયો. હા, એ રિહામણું તમારી મહિના સાચી 2 વાત. મહિનાનું હોય, રિહામણું છે ને એની મેટર મહિનો 2 મહિના, હા બહુમાં બહુ 6 મહિના. પણ હવે 3 વર્ષ સુધી રિહામણામાં એકાબીજા ફોન ન કરો તો એકાબીજાને જરૂર નથી એવું ચોખ્ખું દેખાય છે. હા, ઈ સાચી વાત તમારી. પણ મેં તો કેસ કર્યો તો એટલે મારે તો કેમ ફોન કરવો? નકર હું ફોન કરું. મેં કેટલા એને તો ફોન કર્યા હતા, કોશિશ કરી હતી, પણ આવા કેસ કર્યો એટલે મારે ફોન કેમ કરવો એને? તોય ફોન કરાય કે ભાઈ કેસ કર્યો છે તેનો મતલબ એવો થોડો કેસ કર્યો ભાઈ તારે ને મારે કઈ વાંધો નથી તો આપણું જીવન જીવવાનું ચાલુ કરી દે ને.
હા ઈ હતી પણ ઈ કઈ અને એની જો તારીખમાં આવે છે ને તો એ કોઈ તારીખ પણ દે છે બધાય પતિ પણ કઈ કેતા નથી. પતિ પત્નીના જે માથાકૂટ હોય એમાં હા કદાચ પુરુષ રિહાણતો હોય તો સ્ત્રી એને મનાવતી હોય, પછી હા ક્યારેક ઘરવાળી રિહાણી હોય ઈ એને મનાવતો હોય. ઈ એકાબીજાનું જીવનની સહેલી છે. તમે વાત કરાવો જોઈએ, તમારો ફોન ઉપાડશે અને તમે વાત કરાવો જોઈએ મારી હારે કે હું વાંધો છે એને. હા ઈ તો હમણાં આપણે કરાવશું. હું હમણાં છે કોન્ફરન્સમાં લઉં પણ ઈ કાપી નાખશે તો એન મમ્મી ઘરે હશે તો કાપી નાખે. એની માં કે એમ જ કરે. એન મમ્મી કઈ એટલું જ પાણી પી હે ઈ. હમ, માં એ વધે 5 છે. વાર તો અહીંયા અમારા ઘરે જોવા આવ્યા હતા હોતેન. હા એને ગમ્યું તું ની જોવા આવ્યા હતા ને કર્યું હે. અને આ અમારા ભાભી રે ને એને એની મમ્મીએ જ કરી દીધું તું. બરાબર છે. હા અને એની મમ્મીને જ બિચારાને એવી શું ખબર હોય એમ છોકરો જોઈને દીધી હોય ને એમ તો મને રાખતા હતા બહુ પણ હવે કોણ જાણે શું થયું એને કઈ ખબર નહીં. ખબર મતલબ હું છે કે હવે ઈ એમ કે કઈક મનની અંદર ઠૂહું ભરાણું હોય. આમાં તો ભાઈ અત્યારે તો આ બધી જીદી માણસ માં કલર ના માણસ હોય. હા બધાના સ્વભાવ અલગ અલગ હોય. અમે ચોટીલા ગયા ને તો ઈ ત્યારથી એને થયું છે કે કે એના છોકરાને કે તું બોલાવતો નથી ને કે તારા ઘરવાળી બાયડીનો થઈ ગયો હે ને એમ બધા કેતા હતા. એટલે એનો છોકરો કે તો કાઈ વાંધો નહીં કે આ નહીં તો ત્રીજી કે. હા એનો છોકરો એમ કે હે. એમ સાઉન્ડ માં પા ગયા તા. હા ચોટીલા. સાઉન્ડ માં કહેવાય ને મારી આનું શું કરવું અમારે. સાઉન્ડ માં મંગળવારે રહી છી હવે. એમ તો ચાલુ જ છે મંગળવારે. ઈ હારું. હા મંગળવારે ચાલુ જ છે પણ. હું તો બુધવાર રહું છું. બુધવાર હારા કીધું. હારામાં હારા બુધવાર એકેય ભગવાન ના નહીં. એટલે મેં કીધું હાલો હું ફોન કરું જોઈ મેં કીધું. પણ હવે એમાં એવું છે મીનાબેન કે આવું બધું થશે કે ટ્રાય કરી પણ હવે કદાચ ટ્રાય છે ને ભાઈ અમે એવું કે ભાઈ સમાજે જો પતવું હોય હા તો એકવાર સમાજ ભેગી કરી અને ટ્રાય કરી જવું. સમાજ ભેગી કરી હતી એના ઘરે ન્યા જેતપુર હે ને મેં બધા ગયા તા પછી મેં કેસ કર્યો નકર મેં કેસ નહોતો કર્યો એ લોકો પર. કેમ કે આ બધું કેવું હોય ખબર છે કે જે ઘર અકાલવું છે ને આપણે મારી વાત સાંભળો હું તમારી ભેગો રહેતો હોઉં. હા હું તમારી ભેગો રહું પછી તમારું ખરાબ કરું તમારી હું ઉલ્કો ઉડાડું તો તમે શું માનો. હા એમ જીવન જો જીવવું હોય અને હારે રહેવું હોય તો ઓડિયા વિડિયા સોશિયલ મીડિયા એકાબીજાને બદનામ કરવા એકાબીજા માથે કેસ કરવા ઈ હા જિંદગીના કલંક છે. હા ઈ મારી સાચી તે વાત. કેસ કર્યો ચાલો સાંભળો. હા હવે ઈ કેસમાં તમે કાલે સમાધાન થઈ ગયું. હા કઈક માથાકૂટ થાય તો કે તે મારી માં કેસ કર્યો તો મને જેલમાં નખાવ્યો તો મને કોર્ટ ધક્કા ખવડાવ્યા હતા. ઈ હા જે એક ઠુકાઈ ગયું ઈ પછી ઈ નડે તો ખરું જ ને. હા ઈ નડે તો ખરું તમારી સાચી વાત છે પણ હું કેસ કરવાની નહોતી હા પણ ઈ લોકો એને અમે એના ઘરે ગયા તા એને સમજાવ્યા કેટલા તો માયના નહીં તો પછી શું કરું પછી મારે કેસ જ કરવો પડે ને શું કરું. અરે ઈ નથી હું ના પાડતો કે ઈ તો પછી હા આ તો છેલ્લે બધા પણ વાત ઈ છે કે અમારું માનવું એવું છે કે જો હાલવાના ચાન્સ હોય તો હા આટલી હદે જાય નહીં અને આટલી હદે જાય તો ઈ ઘર હાલે નહીં. હા સાચી વાત. કેમ કે અમુક એની બોર્ડર હોય બોર્ડર વટી ગયા ને મર્યાદા તૂટી ગયા પછી ઘર નો હાલે. હા તો હવે મારે કરવું શું ઈ તમે કયો જોઈ. હવે ઈ તો હું એની હારે વાત કરીશ. આ મારું બીજું ઘર છે તો મારે ઘર કેટલાક કરવા પછી ગણાવવું કેટલું મારે. જો બેન હું તમને પહેલી વાત કરું કે હા ઈ તો નો જોતી હોય હા તો ઈ તો સમાજે જે કઈ 5 પૈસા થાય ઈ દેવાના. એમાં ઘરમાં હા આમાં એવું થાય તમને કાકીવા તમે આમાં અમુક ના આવા સ્વભાવ હોય ને હા તો 2-3 ઘરે થાય એવું કઈ ન હોય. કેમ કે ઈ તો આપણે રહેવા છતાં કદાચ ઈ સારી રીતે ન રહેતા હોય તો એનો મતલબ એવો ન હોય દીકરી ખરાબ છે. હા ઈ સાચી વાત. તમે સમજતા ને તમારો સ્વભાવ મૂકી દેવાનો છે છોડી દેવાનો છે તેમ છતાં હરખા ન હાલે તો રદેવ કરતા દેવ નો રહે તો પછી દેવ નિવેદ માંથી જાય. હા કે માડી રવા દે માડી ખમા માડી તો માડી જો કદાચ આડી પડે તો પછી માડી હેરાન થાય નિવેદ વગર ની જાય. હા આ બધું એવું હોય કેમ કે અમુક વસ્તુ સમાજના વાયરા દોરામાં હા સોશિયલ મીડિયા જે છે એની અંદર તમે આવો ઈ બધું પણ ઈ તમારા છેલ્લા સીન હોય
હા અત્યારે હવે છૂટાછેડા થઈ જાય, છૂટું થઈ જાય, ઈ હદની બાબત છે આ. નકર જો અમે તો જો મારી વાત સાંભળો, હવે મારે હા વિડીયો બનાવવો હોય તો હું તમને એમ કહું ને કે બેન આ સાચી વાત છે, તમે મને મજૂરી આપી દો, તમે મને ફલાણું કરો, પણ હા અમે ચોખ્ખું કહીએ છીએ હું કામ કે ભાઈ આ ઘર લગભગ મારા માનવા પ્રમાણે આટલી હદે ગયું હોય તો હાલે નહીં. હા ઈ એના મનથી વિચાર લે કે મારે જોતી હા નથી, અને ઈ પછી સમાજ એને દંડ મૂકશે કે ભાઈ તારે નો જોતી હોય તો એટલા પૈસા દઈ દો, ચાલો આવી જાવ મેદાનમાં. હા હા, અને ઈ તો પછી હલવાય તો તેડવી પડે, એવું કઈ ન હોય. હા હા, તો એ તો ભાઈ કઉલો કરથી ખાવી પડે, આમાં તો આ તો સમાજ છે બાપા. તમે તો વાત કરાવો છો ઈ મારી હારે. હવે એક મિનિટ ઉભા રહ્યો, મને એના નંબર દો. હા ચાલુ રાખજો બાપા. પણ મારા માનવા પ્રમાણે એની કેસેટ છે ને એ પૂરી થઈ ગઈ છે. હવે મને બીનાબેન તમારું નામ બોલો. બીનાબેન, મીનાબેન મોહનભાઈ વાણિયા. ઓકે, આપણે ટ્રાય કરી. જો આ છે ને હે અમારે 108 જેવું હોય, હા જીવે તો લઈ જવાના, નકર ડેડ બોડી. એટલે આ બધું એવું હોય છે. હવે ઈ છેલ્લા આ બધી છેલ્લી કક્ષા. હવે મને એના મોબાઈલ નંબર તમે આમાં મને ઉભા રહ્યો. દિવ્ય દિવ્ય સિંગલ હશે તમારા પાસે નંબર. આમ, સંગીતા ઓલા મોબાઈલ માં જોતો આ ભાઈના કઈક નંબર છે. એક કામ કરે, મને વોટ્સઅપ માં નાખી દે ને. હા હાલો હું વોટ્સઅપ માં નાખ દઉં તમને. વોટ્સઅપ માં નાખ દે. હું હમણાં છે ને લાઈન માં લઈ લઉં એનો હોય પછી મને પાછો 5 મિનિટમાં રિંગ કર. હા વાંધો નહીં. હા એને કાપી નાખો બેન. હા એ સાંભળવા માંગતા જ નથી, મને ખબર હે ને. એ મમ્મી કે એટલું જ કરે હે. કાંઈ વાંધો નહીં, હાલો ને હવે. અત્યારે ઈ મને એમ કે મારી જિંદગી તે બગાડી, મેં નથી બગાડી, ઈ મારી જિંદગી બગાડે. કાંઈ વાંધો નહીં. હવે એક કામ કરો, તમારા ફોટા બોટા મોકલો, એ તો થઈ જાય. હે આગે આગે દેખા જાયગા. ચાલો, હા તમારા ફોટા ને એવું તમે મોકલો. જોયું ને, ઈ મને યાર વાત કરવા માંગતા નથી. મારા ભાઈએ બિચારે કાંઈ નથી કીધું, મેં ખાલી અમે સમજાવવા જ ગયા હતા એમને. પણ હવે એમાં એવું છે બેન કે આને શું છે કે હવે અત્યારે એને જરૂર નથી. એમ કે જો કે એને એકાબીજાનું તમારું સમાધાન કરવા તૈયાર હોય ને તો 5 માણસો વચમાં પડે તો એનું પૂરું થઈ જાય. પણ હવે એનો શું છે કે હવે એનો ઈગો છે. હા એને ઈગો હે ને, ઈ જ નડે છે. એની ઈગો છે એનો, ઈ કઈ ખબર નથી પડતી. ઠીક છે, હવે અમારે તો જો કાર્યકર તરીકે બે આંખો હરખી હોય. હા હવે એને ઠીક છે, તો સમાજના ત્યાં 5 આગેવાનો વચમાં પડશે, થોડુંક થાય એટલે એડજસ્ટ કરી લેજો હો. હા હા ભલે. અને મને તમારા ફોટા મોકલો ને આ ભાઈનો ફોટો મોકલો, તમારા હસબન્ડ નો ફોટો મોકલો. ચાલો ફટાફટ મોકલો છે. હા હા હમણાં મોકલાવું. હા, આ તમારું સમાધાન. જો આ હું તમને એટલે તમને કહું છું કે આ સમાધાન આ છે ને ઘર કદાચ હવે ઈ છૂટાછેડા ઉપર છે, એની ઈચ્છા નથી. કેમ કે જેની હા બાઈ વાત કરવા માંગતા ન હોય એટલે એની ઈચ્છા નથી. હવે સમાજે જે નિર્ણય લેવાય એમાં તમારે ગ્રાહ્ય રાખવું પડશે. હા ભલે હા ફોટા ને એવું મોકલી દો. ચાલો. ઈ એન મમ્મી કે એટલું જ કરે હે. હા, એ બીજું પણ કાંઈ નથી. હજી હું વાત કરીશ. હા હજી હું તમારો ફોન કાપ્યા પછી વાત કરીશ, અને એની યાર બીજી વાતે પણ કરીશ. ભલે. હા વાંધો નહીં. હા ઓકે, હાલો મને તમારો ફોટો મોકલો. આ સોશિયલ મીડિયા ની અંદર આ સમાધાન નથી થાય એમ છૂટાછેડા ઉપર છે એવું વાયરલ કરવામાં બધી તમારી મંજૂરી છે ને? હા હા જી ઓકે, ચાલો મોકલો. હા હેલો. દિવ્યેશભાઈ બોલો. હા દિવ્યેશભાઈ રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું. બોલો. રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું. હા હા બોલો બોલો. શું મજામાં? બસ મજા મજા. હા, હવે મને મીનાબેન નો ફોન હતો. હા એક તમારે વિસામણે છે ને મીનાબેન હા હા સાણથલી. હા એટલે એને એક વાર અવાજ. હા બોલો મનસુખભાઈ. એટલે મેં કીધું એના સમાધાન માટે મને પ્રયાસ કર્યો તો ભાઈ મારે કઈ બે ઇન્ડિટેન વાંધો નથી, અને અમે 2-3 વર્ષથી એકાબીજા જુદા છીએ. એટલે મેં કીધું ભાઈ થાય તો સમાજ વતી સમાધાન કરી નાખીએ. તમારે એકાબીજાને 2 જણાને કઈ વાંધો ન હોય તો કઈ સાચા ખોટું કઈ એકાબીજાને મતભેદ થયો હોય તો જોઈ લે ને શું થાવ તમે એને? હે શું થાવ તમે? હું કોઈને કઈ ન થાવ, હું તમારે નાઈટ અચ્છા નો મેં થાવ. તો રિલેટિવ છો. કોઈને રિલેટેડ તમે જેમ થાવ ને એમ બધે થાય. કેમ કે આ અમારે શું એક અચ્છા. સમાજના કાર્યકર તરીકે બધાને સમાધાન એવું કરાવતા હોય. હમ. એટલે અમારી પાસે હગા વાયા વિડિયા કેવડાવ્યું હોય. એટલે મેં કીધું ભાઈ ફોન કરીને પૂછી લેવું. મને ઓળખો છો ઓળખતા નથી? મનસુખભાઈ રાઠોડ તો ના પ્રોપર રામોદ મળ્યો. આ યુટ્યુબ માં નથી આવતા મનસુખભાઈ રાઠોડ ભુવા ભરાડીની ચેનલ રહી.
ના કઈ આઈડિયો હશે, જોયા હશે પણ આઈડિયો નથી. ઈ તમારા મોબાઈલમાં કાપી નાખ્યા પછી તમે મનસુખ રાઠોડ બોલશો ને એટલે આવશે. હા. અચ્છા અચ્છા. એટલે એના સમાધાન બધાને થતા હોય ને આવી રીતે કરાવતા હોય એટલે સમાજના કાર્યકર તરીકે તમને ફોન કર્યો ભાઈ આવી રીતે છે તો તમારે 2 જણાને ભળે એમ છે કેમ છે? એ છે ને વાંધો નહીં, હું અત્યારે બેઠો છું ગેસ્ટમાં, પછી કોલ બેક નિરાતે તમને કરીશું. ઓકે. ફોન કાપો મત ખરા બાપા. હે? ફોન તમે કાપી નાખો. બોલો બોલો. હા મેં એટલે એના માટે ફોન કર્યો હતો મેં કીધું તમારો પાછો ફોન ન આવ્યો ભાઈ. અરે મારે મહેમાનમાં હતો. હા તો આપણે કાલે વાત કરશું કે કેમ કરશું? એમાં એને કોને કેવડાવ્યું તમને? હે ભાઈ? આ કોને કેવડાવ્યું મેટરનું? મેટરનું છે ને અમારા ગામમાં એક અમારા કાકા બાપા ભાઈઓ રહે છે ને હિંમતભાઈ, એમના સગા મારફત છે. અચ્છા અચ્છા. હા એટલે અમે કોઈ વ્યક્તિગત ઓળખતા ન હોય. ના ના એ બરોબર, એ થોડુંક બધું જાજુ ઉલझેલું છે. હા એને કહેજો ને વાત ઘડિયાને ફોન કરે મને. વચ્ચે વાત ઘડિયા છે ને, હા એને કહેજો ફોન કરે. એટલે એ તો વાત કરીએ નહીં બોલાવી લઉં પણ મારું એમ કહેવાનું છે કે તમારું પતે એમ છે કે પછી કેમ, એટલે તો આપણે શું છે કે એમાં સમાજના 5 આગેવાનો જો કે વાત ઘડિયા કે બ્રાહ્મણ કે આ બધાય આ કોઈ વચમાં હોતા નથી. તમારે 2 જણ ભળે એમ હોય તો બીજા વાતવાળાને જવા દો, રોટલાથી કામ ટપાકાને છોડી દેવાય. ના ના એમાં પછી નથી, ભળે એમ નથી ને આગળ થોડું કાલે એમ નથી એટલે. હા એટલે શું એવો બધો શું પ્રોબ્લેમ થઈ ગયો અઘાટ? એ બધું હોય ને થોડુંક ઇન્ટરનલ બધું. હા કેમ કે એટલે ઠીક છે. એમાં એવું છે કે આપણે ઈ તો હા ઈ વાત બધી સાચી છે, બાકી તો આપણે આ વસ્તુ ન કરી, સમજાઈ ગયું? ત્યાં સુધી રડતું હોય ત્યાં સુધી તો કઈ મુદ્દો કઈ ન હોય તો પછી ઊભું ન કરાય એમ મારું માનવું એવું છે. ના 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 ભાઈ મુદ્દા ને બધું હોય, બધું હોય અમુક વસ્તુ, સમજાય ગયું? હમણાં તો આ કોઈ રમત વસ્તુ તો નથી તો આપણે અહીંયા સુધી પહોંચ્યું હોય. સોલ્યુશન થઈ જાય ને કોઈ પણ વસ્તુ છે એનું નિરાકરણ તો હોય. તમે વાત કરો તો થાય કે ભાઈ આવું છે આનું નિરાકરણ. કિડની ખરાબ થઈ ગઈ હોય તો માણસ પત્રી કાઢી લે, માથે કાકરો કાઢી લે. આમાં તો વાતમાં એ તો બધી બરોબર છે, એમાં નથી ભેગું થાય એમ નથી, બરોબર છે. તો છૂટું કરી નાખવું. હા હે હા હા તો પછી છૂટું કરવાનું હોય તો છૂટું કરવાની તારીખ દેજો તો તમે કયો ત્યારે ભેગા થઈ ગયા. હાલો તમે કઈ રીતે તમારી ઈચ્છા છે અત્યારે આ જે ફોન કર્યો ને ભાઈ ઈ એના માટે જ આપણે ફોન કર્યો છે. તમારે શું કરવું છે? નો તેડવી હોય તો છૂટું કરી નાખો, આવી જાવ સામે. હાલો હા તમે કયો એ તારીખ, વાત વાળો તમારો, બધું તમારું, સમાજ ભેગી થાય નાઈટ કરે જાય, બીજું હું સમાજ થી તો મહાન કોઈ છે નહીં આ દુનિયામાં. હા ઈ તો 100%. સમાજે હાલવાનું હોય તો હા તો તમારી ઈચ્છા હોય એવું ગોઠવણી કરીને કયો, બધાને પૂછી લ્યો તમારા વાત વાળાને, જેને પૂછવું હોય એને. કેમ કે અમારા જે અમારા કુટુંબિક કાકા બાપાના ભાઈ છે એને મને કીધું કે ભાઈ મનસુખભાઈ આનું આવી રીતે છે. એટલે મેં કીધું ભાઈ જો અમારે તો પેલું તો બાબત એ છે કે કોઈનું તોડવાનું નથી, હાંધવા માટે અમે ફોન કર્યો છે. હવે નથી રાખવું ને એ તમે કયો છો. અમે તો તમને કહીએ છીએ કે ભાઈ કોઈ પણ વસ્તુ હોય એનું સુધારો હોય અને કદાચ ભૂલ હોય તો આપણે એનું ટોટકો દઈ દઈએ. બાકી આખી જિંદગી બાયુ બદલે વખત જો તમે ગઈટર થઈ જાવ તો ઈ તો બધે ક્યાંય, હા ઈ તો બધાય ને એમ જ હોય. આટાણે બધે ટીટોળો રમીને જાવ છે એટલે ઈ તમે કઈ ભૂલ ખાતા નહીં ક્યાંય. હા રમાડ છે તો ખરા જ, એટલે તમારે ટીટોળો રમવાની તૈયારી રાખવી પડશે. એટલે આટાણે આમાં કાંઈ ભૂલ ભાલ હોય તો સુધારો થઈ જાય, કાંઈ વાંધો હોય તો આપણે સમાજ વતીથી ઠપકો આપી દઉં. અને એવું તમારો કોઈ પ્રોબ્લેમ હોય એવું નહીં કરે ઈ કહી દઉં. તમારો કઈ અહમ ગવાણો હોય કે ભાઈ મારી હું આવું બોલી ગઈ હતી તો આપણે એને કહી દઈએ કે બેટા આવું નહીં બોલવાનું. હા કોઈ પણ વસ્તુ કઈ હોય માણસનો ઈગો થોડોક તમારો ગવાણો હોય તો એ આપણે ઠપકો દઈ દઈએ જો તમે કોઈ વાતે સોલ્યુશન કરવા માંગતા હો તો. હા એટલે તમને કેમ અનુકૂળ આવે છે એવું કયો એ પ્રમાણે ગોઠવી દેવું. કાંઈ વાંધો નહીં, હું તમને કરીશ પછી રિંગ કરું, ચાલો ને? કાંઈ વાંધો નહીં કાલે. હાલો હાલો હા ભાઈ મનસુખભાઈ. હા બોલો ભાઈ. શું થયું ભાઈ? શું થયું એટલે તમને હમણાં 2-4 દિવસ કેવડાવું, અમારે સગા બગા વાત કરવી પડે, તમે ડેઈલી પૂછો પણ 2-4 દિવસમાં કેવડાવું તમને કેવી રીતે ભેગું થવું ને. મારું એમ માનવું હતું કે ભાઈ તમારે 2 જણા મળે, તમારે એમાં ભાઈ બધું હવે આગળ થઈ ગયું ને, મન વગર બધું નકામું, સમજાઈ ગયું એવું થઈ ગયું. ખોટું સત્તા ગાડી ન હોય ખોટી ઓળી.
એમાં એવું છે કઈ એવું ચિત્ર ખરાબ નથી ને, બીજું તો એકાબીજાનું, બીજું તમારે એ સિવાય તો કોઈ પ્રોબ્લેમ નથી ને. પછી એ એકાબીજાને મન મેળો ને પછી ઓલું ઉડી ગયું હોય ને એટલે ભાઈ આ લાઈફ ટાઈમ નું એવું તો નથી કે મારું તો એવું છે કે ભાઈ કઈ વાતમાં છે નહીં એમ, એવું બધું કોઈ ડખો હોય ને તો બરાબર છે, પણ એ મામૂલી બાબત છે ને. તમારે કદાચ હાડા ની કઈ કઈ બોલ્યા હોય તો એકાબીજા માફી કરી જીવન ચાલુ કરો એમ. ના ના એ ભાઈ રાઠોડભાઈ બાકી તો એ વાત સાચી છે બધી, પણ કેમ કે એમાં શું છે કે અમને ફોન કરીને પૂછ્યા કરે શું થયું મનસુખભાઈ, શું થયું મનસુખભાઈ, એટલે અમારે કેટલાક તો જવાબ દેવાના. તમે સમજ્યા? ના ના એ વાત સાચી છે. તમારે પ્રોપર રામોદમાં રહેવાનું એમ ને? હાજી હાજી. બરોબર. એટલે મુદ્દો એવો છે કે અમે તો એવું કહીએ છીએ કે જો તમે આમ સમાજનું કે એવું કઈ તમને થોડુંક નોલેજ હોય તો પછી લેટ ગો કરીને જાતું કરતા. નહીં ભાઈ લેટ ગો કરીને બધું એકવાર આપણે લેટ ગો કરીને તેડ્યું છે એવું નથી. એક આપણે મોકો આપ્યો છે. જો પછી એને કાલે તમારી યારે કોન્ફરન્સમાં વાત કરી તો તમે કાપી નીકળો. અરે એ બધી વાત સાચી છે, પણ એ ડાયરેક્ટ ભાઈ તમે એમ પેલા મને વાતચીત કરવી પડે ને. હું કાલે હતો સાહેબ અરે એક ડિસ્કસમાં બેઠો હતો. એટલે વાતમાં કઈ છે નહીં, વાતચીતમાં સાહેબ રાઠોડભાઈ પતતું હતું તો કેદુનાનું પતી ગયું, સમજાઈ ગયું. હવે આમાં તમારે હવે ત્રણ શેર ઘર કરો તો અટાણે જો તમે ગમે ત્યાંથી છોકરી લેવો. કોઈને ભાઈ કોઈને શોખ નો થતો હોય ને રાઠોડભાઈ, અત્યારે તમે ગમે ત્યાંથી કોઈ છોકરી એવું નથી કે ભાઈ અત્યારે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ વાપરેલી છોકરી હોય એ કાંઈ ભોગી આવવાની નથી. આમાં તમે જ્યાં જાઓ ત્યાં ફોન ચેક કરશે, તમારે બધું પાણી ઉભરું લેવડાય છે ત્યાં હાલે બાપુ. અત્યારે છોકરીઓ હાદ્યું નથી. પેલા જીવન હતું ગઈઢાનું, જે એની પાસે કાંઈ વિજ્ઞાન ટેકનોલોજી નહોતી. એટલે અત્યારે જે છોકરીઓ છે ને એ તો તમારે અહીંથી નહીં ગમે ત્યાં તમે ગમે ત્યાં ગોઠવશો. ઈ ભાઈ નથી હવે અમે થાકી ગયા બે કરીને. મેં તો ઘરે કહી દીધું ભાઈ હવે હે ને અમે હશે નથી આપણને એવું રસ ન હોય એવું ન હોય, પણ એ તો તમારું થાકી ગયા ભાઈ બધી ત્યાં આમાંથી આમાં પડીને બધું અત્યારે તમારો જીવ ક્યાંક બીજે હોય ને એટલે એવું થતું. આમાં એવું અરે જીવ નહીં ઓમ બધે કંટાળી ગયા. તો કંટાળી જાવ તો કોઈ પણ પુરુષને સ્ત્રી વગર હાલે નહીં. જીવન છે એ તો પતિ પત્નીના જીવન જે છે એ તો હોય જ. હા એ વસ્તુ તો હતી તમારી નથી. કોઈ ઘણા નથી કહેતા કે મેં તો સંન્યાસ ધારણ કર્યો છે, પણ હવે અંદર જે કઈ નળિયું હોય એ બંધ થાય એ થોડી થાય. એ તો વાત તો બધી પેશાબની નળી બંધ થાય, સંડાસની નળી બંધ થાય, આ જે કઈ કુદરતી અવયવ મૂક્યા છે એ બંધ થાય. હે છતાંય તમને છે ને આજે અમારે જમાઈને આવવાનું છે, ડિસ્કસ કરીને પછી વાતચીત કરું. અમારે શું છે કે અમને એને આ ફોન કર્યા હોય અમે અમારી ભાષામાં એને સમજાવ્યા. બધી વાત સાચી છે. એવું નથી ઘણા ફોન આવી ગયા, એવું નથી કે અમારો પેલો ફોન આવ્યો. ઘણા ના 2-3 વ્યક્તિના બીજા એને ગામડે છે ને ફોન આવ્યા હતા પછી. પણ અમુક વસ્તુ પછી વધતું હોય ને આગળ આપણે હાલતું હોય ભવિષ્ય દેખાય એમ હોય તો પછી આપણે કરી એવું નથી. પણ હવે ઓલા એકાબીજાનું થઈ ગયું હોય ને પછી નો સેટિંગ આવે. તમારે એવો ડખો નથી એમ, તમે મુદ્દો સમજો. તમારે એવો માથાકૂટ તમારા 2 જણાની એવી છે જ નહીં ને. ના ના ભાઈ 2 જણાનું જ હોય, બીજા તો ઘરમાં તો કોઈ એવું કઈ ઘરમાં તો કોઈને કઈ વાંધો નથી અમારે. એ કઈ 2 જણાનું જ છે, બીજું તો કઈ ઘરમાં તો કોઈને કઈ પ્રોબ્લેમ નથી. મારે તો કઈ ફાધર નથી, બરોબર છે. મધરે કે ભાઈ સારું જીવન છે, બરોબર. એ કઈ કોઈ અમારે કઈ ઘરમાં કોઈ બોલે એમ નથી બીજું કોઈ. આ થાકી છે પણ ઈ અત્યારે એમ કે છે કે ભાઈ આ જે છે ઈ એની માં કે એમ કરે છે એટલે તમારા મમ્મી કે એમ ઈ વાત કરે છે એમ એવું ઈ લોકોનું કેવું એમ છે. ના ભાઈ ના એમ કઈ કોઈ દૂધ પીતા તો કઈ હી નહીં. એ તો એને તો જેને છોકરી એવી છે કે ભાઈ એને ખબર છે કે ભાઈ કેવી રીતે ઘરનું બધું હાલતું હોય એમાં તો એને છોકરી થઈ હતી. પછી કઈક તમે ઓલા કઈક જે એને પેલું બાકી અત્યાર પછી તો એકાબીજાને ઓલું થાય એટલે વાઘ તો બધે હવાની રીતે કાઢવા. પછી કે કઈ ઓલા જે આપણે માનણ કુંડલા પેલા આ છોકરી દીધી હતી એના ઘરવાળો ની બે કઈક તમે કઈક 2 મિત્ર છો એમાં કઈક એવું બધું હાલે છે. હા ભાઈ મિત્ર નહીં એટલે અમે તો છે ને સમાજની રોય એકાબીજા આપણે એકાદી વાર ખાલી ટેલિફોનિક વાત થઈ હતી. છોકરાને મેં જોયો નથી હજી સુધી. એવી રીતે ખાલી ટેલિફોનિક રીતે એકબીજાને કામ કર્યું હોય ઓળખતા હોય બસ એવી રીતે. બાકી પર્સનલી કોઈ ના પર્સનલી છોકરાએ મને કઈ એના રિવ્યુ નથી પણ મેં કઈ પૂછ્યું નથી.
એટલે ઈ એમ કેતા હતા એ છોકરીને મમ્મી કે ઈ બે આ તો એકબીજા એકબીજાને ખબર પડી હોય કે ભાઈ આ તો મારા ઘરમાં હતી, સમજાઈ ગયું? એવી રીતે એકાદી વાર ટેલિફોન કદાચ વાત થઈ હોય ને છોકરાએ કઈ ખોટા રિવ્યુ આપ્યા નથી કર્યું. હે છોકરાએ કઈ એવું કઈ બીજી કઈ વાત કરી નથી ને હવે એ બાબતે કઈ વાત કરી નથી. મેરેજ થઈ ગયા પછી કઈ વાત કરાતી નથી. એટલે એ લોકોને એવું કદાચ મને હશે કે ભાઈ છોકરા ઓલા છોકરા ના તમે એને વાત કરેલી છે કે ઈ મારો મિત્ર છે નંદી ઓળખીતા છે. હા એટલે એકબીજાને ખબર, મારા મેરેજ પછી મને ખબર પડી કે ભાઈ આ છોકરા મેરેજ થયા હતા એમ. એટલે મેં તો ઈ છોકરાને તો નંબર તો છે મારી પાસે મારી વાત સાંભળો, અત્યારે હવે તમે અટણ હાલો આની યાર જૂઠું કર્યું, બીજે ક્યાંય ગોઠો છો તો કઈ ઈ કુંવારી છોકરી જ મળવાની નથી? ઈ તો નથી મળવાની. તો ભાઈ ઈ તો બીજાની હારે પૈણેલી હોય, ત્યાં રોકાયેલી હોય, એકાદું છોકરું જણેલું હોય એવી જ મળવાની જ. કાંઈ ઈ તો તમને કહું હવે કઈ આમાં કુંવારી છોકરી જ મળવાની નથી. એટલે એવું બધું ઈ કરશો તો તમારે બધે આવું પ્રોબ્લેમ થયા કરશે. પણ હવે અમે તો કાર્યકર તરીકે તમને સમજાવી કે આવું ઝીણી ઝીણી વાતમાં ન પડો. તમારી જગ્યાએ સાચા હો એ વસ્તુ નથી થઈ, પણ અમુક સમય પછી ઘર સંસાર હાલે એમ ન હોય તો પછી હવે ઈ વાત જો તમારે નો હાલે એમ હોય તો ઈ વાત તમે તાર ખુલ્લી કરો ને, તો આપણે સમાજ વતી છીએ, એમાં ક્યાં કોઈ બીજી વાત છે? વાતનો દમ નથી અત્યારે. જો ભાઈ આ વાત એવી છે કે વાતની અંદર એવો દમ નથી. અને ઈ છોકરી એવું કહેતી નથી કે મારે ત્યાં જવું નથી, મને કોઈ પ્રોબ્લેમ છે. તમે તમને એવું લાગે ને રાઠોડભાઈ મારે સાંજે આવવાના છે, પછી નિરાતે વાત કરું. કાંઈ વાંધો નહીં.